આજકાલ કરતી ઠંડીમાં અમે ફિશ કરવા પહોંચી ગયા મિત્રના ફાર્મ ઉપર ને આ વખતે ફિશમાં અમે બનાવી છે પનીરની નવી વેરાયટી પનીર સુસવાટા. તો પનીર સુસવાટા બનાવવા માટે ડુંગળી અને ટામેટા સમારી લીધા અને થોડે શિમલા મરચાં સામે સમારી લીધા, સાથે અમૂલનું ચીઝ અને બટર. અને ભાઈ દેશી ચૂલા વગર મોજ ના આવે ભાઈ. ગેસ બેસ ના ચાલે તો દેશી ચૂલા ઉપર તપેલો મૂક્યું અને તપેલામાં તેલ નાખીને જે ગ્રેવી સમારેલા શાકભાજી અંદર ફ્રાય કર્યા ગ્રેવી બનાવવા માટે. અને અમારા વિવેકભાઈઓ પ્રોફેશનલ શેફ છે, એકદમ પ્રોફેશનલ શેફ જેવું કામ છે એમનું. થોડી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ના ચાલે. અને ગ્રેવીને થોડું પકવો, ગ્રેવી પકી જાય પછી થોડા મસાલા અંદર નાખી દો અને ગ્રેવીને ઠંડી પાડવા ઉતારી લો. અને ગ્રેવી ઉતાર્યા પછી થોડું ઝીણા કટકામાં પનીર સમારી લો અને પનીરને થોડું શ્રેડ પણ કરી લો, જેથી કરીને ટેસ્ટનું શાક મસ્ત આવે. જેટલું પનીર નાનું છે એટલી મજા આવશે. અને બીજી બાજુ એકદમ ફ્રાય કરવા માટે લઈ લો બટરમાં જે છીણેલું અને કટકા કરેલો પનીરને ફ્રાય કરી લો, જેથી કરીને ટેસ્ટ વધારે એનહેન્સ થઈ જશે. પનીર ફ્રાય કર્યા પછી બનાવેલી ગ્રેવીને મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવીનું રૂપ આપીને ગ્રેવીને તડકો મારવાનો છે. તડકો મારવા માટે તેલ અને બટર નાખી એમાં જીરું નાખી હિંગ નાખી દો અને શિમલા મરચાં નાખીને વઘાર કરી દો. શિમલા મરચાં નાખ્યા પછી થોડી લસણની પેસ્ટ નાખી દો. અંદર લસણની પેસ્ટ નાખી જાય એના પછી શિમલા મરચાં નાખીને પછી એને સાંતળ્યા પછી ગ્રેવીની અંદર નાખી દો અને ગ્રેવીને થોડી પકવો અને બીજા મસાલા અને બટર અને ચીઝ નાખી દો અને છેડેલું પનીર અને કટકા કરેલું પનીર નાખી ઉપર કાંદાનો શણગાર કરીને તૈયાર છે તમારી પનીર સુસવાટા અને સાથે ટિક્કડ રોટી. શું મજા આવે ભાઈ મિત્રો, આ જ મોજ છે ભાઈ. તો બનાવો પનીર સુસવાટા તમે પણ.